अस्सलामुअलैकुम। केम छो वहाला विद्यार्थी मित्रों? मजाમાં ને? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ગણિત. આપણો વિષયાંક છે પ્રકરણ 10 પેટર્નની રમત. આંકડા અને અક્ષરોની પેટર્ન. જુઓ બાળકો, પાઠ્યપુસ્તકમાં આપેલ બ્લોક આધારિત પેટર્ન બનાવતા તો આપણે અગાઉની વિડીયોમાં શીખી જ ગયા. તે ઉપરાંત સંખ્યાની પેટર્ન, મૂળાક્ષરોની પેટર્ન પણ બનાવતા શીખ્યા અને જાદુઈ પેટર્ન વિશે પણ જોઈ ગયા. તો હવે આજે આપણે જાદુઈ પેટર્નમાં કંઈક નવું શીખીએ. તો આપ સૌ તૈયાર છો ને? એકથી 6 અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ બનાવો. જુઓ બાળકો, તમને આ ત્રિકોણ દેખાય છે? ત્રિકોણની કેટલી બાજુ દેખાય છે? 3 બાજુ. બરાબર ને? હવે અહીંયા ધ્યાન આપો. 1થી 6 અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ બનાવો. નિયમ: ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો 10 થાય. જુઓ બાળકો, અહીં આપણે 1થી 6 અંકોનો ઉપયોગ કરવાનો રહેશે. એક પણ અંક ડબલ વાર એટલે કે રિપીટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો 10 થાય તે પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો ચાલો અહીંયા ધ્યાન આપો. સૌપ્રથમ આપણે ત્રિકોણમાં 1 લખીશું. હવે એની નીચે 6. હવે અહીંયા લખીએ આપણે 3. આ ત્રિકોણની એક બાજુ થઈ ગઈ. તો ત્રિકોણની એક બાજુનો સરવાળો આપણે ચેક કરી લઈએ. 10 થાય છે? 1માં 6 ઉમેરીએ એટલે 7. 7 ને 3 10. ત્રિકોણની એક બાજુનો સરવાળો 10 થઈ ગયો. ચાલો હવે બીજી બાજુ જોઈએ. 3ની બાજુમાં લખીએ 2. 2 પછી આપણે લખીએ 5. હવે જુઓ અહીંયા 3 ને 2 5, 5 ને 5 10. ત્રિકોણની આ બાજુનો સરવાળો પણ 10 થયો. બરાબર. હવે આપણે ચેક કરી લઈએ કે 1થી 6 અંકોમાં 6 એ 6 અંકો આવી ગયા. જુઓ, આ 1 2 3 5 6. તો કયો અંક બાકી છે? સરસ, 4. આ અંક બાકી છે ને? તો આપણે 4 લખી લઈએ આ ખાલી ખાનામાં. ચાલો, 4 આવી ગયો. હવે આપણે આ બાજુનો સરવાળો ચેક કરી લઈએ. 1માં 4 ઉમેરો 5, 5 ને 5 10. ત્રિકોણની આ બાજુનો પણ સરવાળો 10 થઈ ગયો. એટલે તમને આ જાદુઈ ત્રિકોણમાં સમજ પડી ને? આપણે 1થી 6 અંકોનો ઉપયોગ કરીને જાદુઈ ત્રિકોણ બનાવ્યો. બરાબર ને? અને એનો નિયમ શું હતો કે ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો 10 થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો તમે આ રીતે પણ તમારી રીતે જાદુઈ ત્રિકોણ, જાદુઈ ચોરસ બનાવી શકો છો અંકોનો ઉપયોગ કરીને. ચાલો હવે આપણે આગળ જોઈએ. અંકોનું ટાવર એટલે કે મિનારો. જુઓ બાળકો, અહીં ધ્યાન આપો. શું તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે? હવે જુઓ, આ પેટર્નમાં કંઈક નવો નિયમ આવ્યો. અગાઉમાં આપણે જે જાદુઈ ત્રિકોણ બનાવી ગયા એમાં પણ નિયમ જોયું હતું ને? એવી જ રીતે આ પેટર્નમાં પણ કંઈ નિયમ છે. તો આ પેટર્નનો નિયમ શું છે? તો અહીંયા ધ્યાન આપો. નિયમ નીચેની લાઈનમાં દેખાય છે ને? નીચેની લાઈનની 2 સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળે. એટલે કે આ પેટર્નનો નિયમ છે
કે નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળે. તો ચાલો આપણે ચેક કરી લઈએ. અહીં ધ્યાન આપો. 10, 20, 30. અહીં છે 30, 50 અને ઉપર છે 80. તો જુઓ બાળકો, નીચેની લાઈન આ મિનારા જેવું તમને દેખાય છે ને. પહેલાં 3 ખાના, એની ઉપર 2 ખાના, એની ઉપર 1 ખાનું. હવે નીચેની લાઈન જોઈ લઈએ. એમાં બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ. 10 અને 20. 10 અને 20નો સરવાળો કેટલો થાય? 30. સરસ. તો હવે 10 અને 20ની ઉપરનું ખાનું કયું છે? આ. તો 10 અને 20નો સરવાળો 30 થાય છે. ઉપર 30 છે. સરસ. હવે આ બે ખાના જોઈએ. 20 અને 30. 20 અને 30નો સરવાળો કેટલો થાય? 50. ઉપરના ખાનામાં 50 દેખાય છે. સરસ. હવે જુઓ, 30 અને 50નો સરવાળો આપણે કરીશું તો ઉપરના ખાનામાં જે સંખ્યા છે આપણને એ સંખ્યા મળશે. 30 અને 50 થાય છે 80. આ બંનેનો સરવાળો 80 થાય છે. તો ઉપરના ખાનામાં આપણે 80 લખી લઈએ. તો તમને આ નિયમ બરાબર સમજાઈ ગયું ને? નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળે. તો ચાલો આ નિયમ આધારિત કેટલાક મિનારાઓ આપણે જોઈ લઈએ. નીચે આપેલી પેટર્નના નિયમનો ઉપયોગ કરી આપેલ મિનારા પૂર્ણ કરો. જુઓ બાળકો, તમને આ દેખાય છે? આ પણ મિનારો જ છે. 5, 10, 15, 20. નીચે 4 ખાના છે, એની ઉપર 3 ખાના, એની ઉપર 2 ખાના અને છેલ્લે 2ની ઉપર 1 ખાનું છે. તો આ નિયમ તમને યાદ છે કે ભૂલી ગયા? ફરીથી યાદ અપાવી દઉં કે નીચેની લાઈનમાં બે સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળે. હવે જુઓ અહીંયા 5 અને 10. આ બે સંખ્યાનો સરવાળો કરીશું તો ઉપરના ખાનામાં એનો જવાબ લખાશે. જુઓ બાળકો, 5 + 10 કેટલા થાય છે? 15. 5 + 10 = 15. તો ચાલો અહીં ઉપરના ખાનામાં આપણે 15 લખીએ. આવી ગયો આપણો જવાબ. હવે જુઓ, 10 અને 15 આ બંનેનો સરવાળો કેટલો થાય? 25. 25 તો અહીંયા લખ્યું જ છે. હવે આપણે આ બે ખાનાનો સરવાળો કરીએ. 15 અને 20. તો 15 અને 20નો સરવાળો કેટલો થાય? 35. કેટલો થાય? 35. એકમમાં 5, શૂન્ય 5. દશકના સ્થાનમાં 2 ને 1, 3. તમને સરવાળો કરતા તો આવડે છે ને? સરસ. તો આ ખાનામાં જવાબ લખાશે 35. ચાલો હવે આપણે ઉપરની લાઈન જોઈએ. 15 અને 25. 15 અને 25નો સરવાળો કેટલો થાય? 15 + 25 = 40. તો આ ખાનામાં આપણે 40 લખીશું. આવી ગયો આપણો જવાબ. હવે 25 + 35 આ બંનેનો સરવાળો કરીશું. 25 + 35 કેટલા થયા? 60. તો 60 ક્યાં લખીશું? ઉપરના ખાનામાં. લખાઈ ગયું. હવે જુઓ અહીંયા 40 અને 60 આ બંનેનો સરવાળો કરીશું. 40 અને 60 બરાબર કેટલો થાય? આપણો જવાબ શું આવશે? સરસ, 100. 40 + 60 = 100 થાય. તો આપણો જવાબ આવશે 100. લખ્યું ને? ચાલો હવે આપણે ફરી એક જોઈ લઈએ. નીચે આપેલી પેટર્નના નિયમનો ઉપયોગ કરી આપેલ મિનારા પૂર્ણ કરો. આગળ એક મિનારા જોઈ ગયા ને? હવે બીજો એક મિનારો જોઈ લઈએ. જુઓ બાળકો, 1, 2, 3, 4, 5. નીચેના ખાનામાં 5 સંખ્યા છે, એટલે કે 5 ખાના છે. એની ઉપરના ખાનામાં 4 ખાના આપેલ છે. ત્યાર પછી 3 છે,
પછી 2 છે, પછી 1. મિનારા જેવું દેખાય છે ને? સરસ. હવે આપણે તમને નિયમ યાદ છે? સરસ. નીચેની લાઈનમાં 2 સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળે. સરસ. હવે આપણે આગળ જોઈએ. 1 + 2 = 3. આપણે જુઓ, નીચેની છેલ્લી લાઈન જોઈએ. 1 + 2 બરાબર કેટલા થાય? 3. આપણે ઉપરના ખાનામાં લખીશું 3. ત્યાર પછી 2 અને 3. 2 અને 3નો સરવાળો કરીશું તો એનો જવાબ મળશે, જેને આપણે ઉપરના ખાનામાં લખીશું. 2 + 3 = 5 થાય. તો ઉપરના ખાનામાં લખો 5. ત્યાર પછી 3 + 4 બરાબર કેટલા થયા? 7. તો આપણે જવાબ લખીશું 7. ત્યારબાદ આવે છે 4 + 5 બરાબર કેટલા થાય? 9. સરવાળો કરતા તો આવડે છે ને બધાને? સરસ. સરવાળો કરવો એટલે ઉમેરવું. 4માં 5 ઉમેરો એટલે થાય છે 9. તો આપણો જવાબ લખીએ આપણે 9. હવે જુઓ, 3 અને 5. 3 + 5 બરાબર કેટલા થાય? 8. તો હવે આપણે અહીંયા લખીશું 8. ત્યાર પછી 5 + 7. 5 + 7 બરાબર 12 થાય. તો આપણે આ ખાનામાં લખીશું 12. ત્યાર પછી આવે છે 7 + 9. 7 + 9 બરાબર 16. તો જવાબ આવશે 16. તો આ ખાનામાં લખી દો 16. એ જ રીતે આપણે બીજી સંખ્યાનો પણ સરવાળો કરીએ. 8 + 12 એટલે કે 12માં 8 ઉમેરો તો કેટલા થયા? 20. તો ઉપરના ખાનામાં આપણે લખીશું 20. સમજ પડે છે ને? ત્યાર પછી 12 + 16 બરાબર કેટલા થાય? જુઓ, એકમની સંખ્યાનો સરવાળો, ત્યાર પછી દશકના અંકોનો સરવાળો. 6 ને 2 8, 1 ને 1 2 એટલે કે 28. અને છેલ્લે 20 અને 28નો સરવાળો કરીશું તો જવાબ શું આવશે? જુઓ, 8 0 8, 2 ને 2 4 એટલે કે 48. સમજ પડે છે ને બાળ મિત્રો? અને મજા પણ આવે છે ને તમને? તમારે પણ આવી રીતે ગણતરી કરીને આવા મિનારા પૂર્ણ કરવાના રહેશે. ત્યાર પછી જાદુઈ ત્રિકોણ, જાદુઈ ચોરસ પણ બનાવવાનો રહેશે. આપણે આ જેટલું જોઈ ગયા, તમારે તમારી ગણિતની નોટમાં સારા અક્ષરે આ બધું જ લખાણ લખવાનું રહેશે. સમજ પડી ગઈ ને? અગાઉ જે આપણે જાદુઈ ત્રિકોણ જોઈ ગયા એ, ત્યાર પછીના 2 મિનારા જોઈ ગયા, એ બધું જ લખાણ તમારે તમારી ગણિતની નોટમાં લખવાનું રહેશે. અને ધ્યાન રાખજો, નિયમનો બરાબર ઉપયોગ કરજો. થેન્ક યુ.